અને મિત્રો જો વિરાંશ કઈ કે છે ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે એક નવા બ્રાન્ડ ન્યૂ વિડીયોની અંદર. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને મસ્ત મજાનો બ્લોગ પણ સ્ટાર્ટ થઈ ગયો છે. ડેલી રૂટીનની જેમ આજે પણ આપણે ચાલવા માટે આવી ગયા છે અને આજે પણ હું ગ્રાઉન્ડમાં એકલો જ છું ભાઈ, કોઈ આવતું નથી એક્સરસાઇઝ કરવા માટે. તો આ કંઈક ગ્રાઉન્ડ છે આ રીતનું. અને ભાઈ ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો. ચાલો આજનું આપણે વર્કઆઉટ કમ્પ્લીટ કરીએ. 1 hour later. તો ગુડ મોર્નિંગ બધાને. ભાઈ ઘરે આવી ગયો, મસ્ત મજાનું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને હવે વાગી ગયા છે 9:15. 15-20 મિનિટ આગળ છે મિત્રો, કેમ કે મોરિયનને સ્કૂલે જવાનું હોય ને મોરિયનની ઘડિયાળ છે. તો બધા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, ભગવાનના પૂજાપાઠ થઈ ગયા. હવે આપણે નાસ્તો કરી લઈએ અને જોઈએ આજ નાસ્તામાં શું બન્યું છે. તો आज रसोड़ा में क्या बन रहा है? हेलो गुड मॉर्निंग. हर हर महादेव. તો આજે શું બનાવવાનું છે? ઢોસા. તો મિત્રો આજે ઢોસા બની ગયા છે. મસ્ત સાદા બટેટા અને મસ્ત મજાનો ઢોસો. અમારા આમાં છે ને ભાઈ મહિનામાં 20 દિવસ 15 દિવસ ઢોસો તો હોય જ. તે ઢોસો એટલા માટે કે એકદમ સોફ્ટ આહાર, બહુ હેવી આહાર ન થઈ જાય એટલા માટે થોડો ખાઈએ અને પેટ ભરી લઈએ. તો છે ને ભાઈ ફાઇનલી ભાઈ લોટે આવી ગયો છું ગાડી લેવા માટે. કેમ કે છે ને ભાઈ આજે પ્લાન કંઈક એવો કર્યો છે કે આપણે છે ને એલપીજીના સિલિન્ડર લેવા જવાનું છે, ગેસના બાટલા લેવા જવાનું છે. તો છે ને મોટી ગાડી લઈને જવું પડશે. 20 દિવસ પછી આપણે આ ગાડી બહાર કાઢીએ છીએ. ગાડીની હાલત બતાવું તમને, કેટલી ધૂળ ચડી છે. અને જો ઘણા દિવસ થઈ ગયા ને તો આની ચાપે હવે કામ નથી કરતી, આમાં સેલ બદલાવવો પડશે. પહેલાં હું તમને બતાવતા ભૂલી ગયો, તો અહીંયા છે ને ગાડીમાં હવા વહી જાય છે. કેમ કે 15-20 દિવસથી ગાડી પડી હતી ને તો હવા વહી ગઈ છે. આ ટાયરમાં નીકળી ગઈ હાવ મિત્રો, હાવ એટલે હાવ નીકળી ગઈ હતી હવા. કેટલી આપણે છે ને મિત્રો પાણી પાઈ દઈએ ભાઈ. નીકળી હવા ભરે છે ને ત્યાં સુધીમાં જો મસ્ત મસ્ત આંબા છે, બધે પાણી પાઈ દઈએ. મિત્રો ગાડીની અંદર આવી ગયો છું અને હવે આપણે ગાડી ધોવાની છે. મિત્રો ગાડીમાં બેસી ગયો છું અને ભાઈ બાટલા લઈ લીધા. જો કેટલા લીધા છે તમને બતાવું. 1, 2 અને 3 બાટલા લીધા છે. અને જો ભરાય તો ભરાય, ન ભરાય તો બાપા સીતારામ. અને તુક્કો મારવાનો છે. જો બાટલા ભરાઈ જાય ને તો ભાઈ 1500 રૂપિયા કીધા છે. હા બીજું તે આપણે ઓલું સેવ, જાડી સેવ બનાવીને એની જાળી તૂટી ગઈ છે, એ પણ લાવવાની છે. અને વિરાંશ છે ને આ વિડીયો ચાલુ કરીને એટલું ફાસ્ટ રાખ્યું હતું ને તો ક્યાં છેક સુધી સંભળાતું હતું. તો પછી હું એને ખીજાણો અને એને પછી ઉતરી ગયો કે મારે નથી આવવો એમ કરી વયો ગયો. કેમ કે મેં એના મળવેકથી માર્યું, બહુ જોરથી નથી માર્યું પણ ખીજાણો, કેમ કે બહુ ફાસ્ટ કર્યું હતું ને ટીવીમાં, ગામમાં બધે સંભળાતું હતું. રિહાઈ ગયો છે કે નથી આવું એમ કે, પણ મારે એને લઈ જાવ છે કેમ કે વિરાંશ વગર મને મજા ન આવે ગાડીમાં. વિરાંશ આવ્યો જો, હાલ હવે નહીં ખીજાવો. ઓકે અપાઈ દઈશ. ચાલો હા એન્ટ્રીમાં બેઠો છે, મોજથી બેઠો છું. અને ભાઈ ગાડીમાં વિરાંશ ન હોય ને તો હકીકત મને બહુ મજા ન આવે. પછી આમ મને એમ એકલું લાગે. મોરિયનનું એવું, મોરિયન હું મોબાઈલ લઈને બેઠે ને એટલે કાંઈ વાતું ન કરે. આ મારી યાર વાતું કર્યા કરે, પપ્પા આમ કરો ને પપ્પા આમ કરો, પપ્પા આડે ને ઓલું ઓડે, એટલે મારો સમય વયો જાય. વિરાંશ સારે એટલું એટેચમેન્ટ છે કે મને વિરાંશ, અને આખો દિવસમાં હું વિરાંશને ન જોઉં તો ભાઈ બેચેની. તમે જોજો સૌથી વધારે વ્લોગમાં આવતો હોય ને તો વિરાંશ હશે. હું ક્યાંક બાઇક લઈને જતો હોઉં, કે મોરિયન લેવા જતો હોય, કે દુકાનના કામથી જતો હોય, ઘરના કામથી, એને ખબર પડી જાય પપ્પા જાય છે એટલે સીધો આવીને ગાડીમાં બેસી જાય. એટલે મને ક્યાંય એકલો જવા ન દે. અને હું આમ છે ને તડકાના હિસાબે બહાર નથી લઈ જતો, બહાર બહુ તડકો પડે એટલે ઘણી વાર હું ન લઈ જાઉં એને. પણ જ્યાં લઈ જવાનો હોય ને ત્યાં હું તો એને લઈ જ જાઉં, કેમ કે મને સપોર્ટ જોઈએ. આમ એમ લાવવું જોઈએ કે કોઈક છે હારો. જુઓ બેઠો ને,
હાય કહી દે. હાય બાપા સીતારામ. બાબા સીતારામ. મજા આવે છે ને? એ મજા મારો દીકો છે. તો ભાઈ નીકળી ગયા છીએ અત્યારે બાટલા ભરાવવા માટે. બાટલાનું એટલે મિત્રો બહાર નીકળ્યો છું એટલે ખાલી બાટલા હાટું નહીં, બીજા ઘણા કામ છે. એક કામથી નથી નીકળ્યો, 2-4 કામ એવા લીધા છે જે કરવા જ પડે એમ છે. મોરિયનભાઈ હાલો. મોરિયન ઇઝ હિયર. બાય બાય કીધે. બાય બાય. હા બહુ જંગલમાં જવાનું છે, જોજે નહીં બહુ મજા આવશે. જે ટાઈગર હોય ને, ખોટું બોલે. ટાઈગર હોય ને ત્યાં જવાનું. નહીં ખોટું તો બોલો છો તમે તો. એ આપણે જવાનું છે, નક્કી જ છે યાર. તમે ખોટું બોલો છો. ના 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 બોલે છે. મિત્રો ખોડિયાર મંદિરનો મુખ્ય ગેટ કેટલો શાનદાર છે. અને મિત્રો અહીંયાથી તમે જમણી બાજુ જાઓ ને એટલે ખોડિયાર મંદિર જવાય. જો અહીંયા બોર્ડ માર્યું છે. અને આમ ડાબી બાજુ જાય ને તો દેવગાણા જવાય. તો આપણે અત્યારે દેવગાણા જવાનું છે. કમેન્ટમાં એક જય ખોડિયારમાં લખી દેજો. અને આપણે આવી ગયા છીએ જંગલવાળા રસ્તા ઉપર. અને દેવગાણા છે ને અહીંયાથી 15 કિલોમીટર છે. અને દેવગાણા મારા મિત્રના ઘરે જવાનું છે. આ કંઈક જંગલ વિસ્તાર છેક દેવગાણા સુધી આપણને આવો જ રોડ મળવાનો છે. તો અહીંયા છે ને ભાઈ ખોડિયાર માતાજીનો તળાવ છે. ખોડિયાર તળાવ એ મમ્મી જો ખોડિયાર તળાવથી આપણે જઈ રહ્યા છીએ જંગલમાંથી અમે બે ભવ્યાથી ભવ્ય. જંગલમાંથી અમે જંગલમાં. જો આ છે ખોડિયાર તળાવ જંગલમાં છે. અત્યારે ઉનાળામાં વાત કરીએ ને તો આ બધી જગ્યા એકદમ બંજર જગ્યા લાગે છે. અને આ સ્ટોન ક્રશર હોવાને કારણે અહીંયા બધા બહુ બધા ટ્રક જોવા મળે. અને જોવો મિત્રો કેવી પરિસ્થિતિ છે રોડની, ચેક કરો. તો અહીંયા મસ્ત મજાનું પાણીની કેનાલ આવી અથવા નદી. વાહ કેટલું મસ્ત છે મિત્રો. આ ડુંગરમાંથી ખોડિયાર મંદિરના તળાવમાં જે પાણી જાય છે ને એની ઈ નદી હતી. બહુ અહીંયા છે ને નવા રોડ બને છે ને, જુઓ. હવે અહીંયાથી દેવગાણા કઈ બાજુ કિધર લિખાય દેવગાણા. તો ભાઈ આવા બંજર એરિયામાં અમે બધે પૂછતા દેવગાણા જઈએ છે. અને મિત્રો જો હા વિરાંશ કઈ કે છે. હાઈ કરે સપ્લાય કરે. હા સામે ડુંગર ઉપર એક મંદિર છે. હવે ઈ કયું મંદિર છે ખબર નહીં, કેમ કે તો અમાર માઇનક્રાફ્ટમાં આવે. વિલેજ ને, હા વિલેજ મોરિયનના માઇનક્રાફ્ટમાં આવે. તો હવે નાનો એવો કસ્બો આવી રહ્યો છે. આ ગામડામાં છે ને ભાઈ અહીંયા જો નદી પણ છે. મિત્રો હજી તો અમે ભડલી પહોંચ્યા છીએ. ને હું ભડલી ઘણા વર્ષ પછી આવ્યો છું આ બાજુ. એટલે ગોતતા જઈએ આપણે. મોટા ભાઈ દેવગાણા જવું છે આ બાજુ કેટલા કિલોમીટર છે? 5 કિલોમીટર. ડાબી બાજુની સાઈડ ટર્ન લઈ લીધો છે ને અહીંયાથી 5 કિલોમીટર દેવગાણા છે. સમયની વાત કરીએ ને તો અત્યારે 1:45 વાગી ગયો છે. 12:45 થઈ ગઈ છે. અને અહીંયા ઘુમાવદાર ટર્ન બહુ આવી રહ્યા છે. તો આ રીતે કંઈક ગામડાના રસ્તા છે. અને આવી રીતે અહીંયાથી દેવગાણા જવાય. માઉન્ટેન પણ એટલા જ છે આ બાજુ જો. મિત્રો આગળ એક સ્કૂલ બસ જઈ રહી છે. અને અહીંયા તે ભાઈ સ્કૂલ. મિત્રો ટેમ્પરેચરની વાત કરીએ ને ભાઈ તાપમાન કેટલું છે ખબર? 39 ડિગ્રી તાપમાન છે. ને બહારની સાઈડ એટલી જ ગરમી છે, ભૂકા કાઢી રહી છે. અત્યારે અમે છે ને ભાઈ રબારિકા પહોંચ્યા છીએ. જો અહીંયા બોર્ડ પણ માર્યું છે રબારિકા, ચેક કરો ગાઈસ. રબારિકા ગામ કંઈક બહારથી આવું બતાય છે. મારી વાત સાચી હોય ને તો એક કમેન્ટ કરી દેજો મિત્રો. ગામડામાં રહેવાય કે શહેરમાં રહેવાય? સાચી મજા ક્યાં જો. એક બહુ મસ્ત જગ્યા, એટલે કે ગામની વચ્ચે એક આવું મંદિર હોય અને બધા ગઢા બુઢા અહીંયા બેઠા હોય. જો કેટલી મસ્ત જગ્યા છે મિત્રો. જો વાહ ભાઈ વાહ. જો અહીંયા આગળ પણ એક મહાદેવનું મંદિર હોય એવું લાગે છે. જો તો આઈ થિંક અમે દેવગાણા પહોંચી ગયા છીએ. તો હવે આપણે મારા મિત્રના ત્યાં જવાનું છે, એને ફોન કરીએ. જય મહાદેવ. તો અમે દેવગાણામાં એન્ટર થઈ ગયા છીએ. તો તમે ક્યાં છો? આપણે આપણે રાજપરા ખોડિયાર બાજુથી આવ્યો હું. તો કંઈક આ ગલીમાંથી રહે છે મારા મિત્ર. ગલી કેવી છે? આ ગલીમાંથી અંદર જવાનું કીધું. 1 hour later.
તો મિત્ર અમે છે ને 3 બાટલા લઈને આવ્યા હતા, પણ મુશ્કેલથી એક બાટલો મળ્યો ભાઈ. માંડ એક બાટલો મળ્યો. તો આ છે દેવગાણા ગામડું, અને અહીંયાથી અમે રસ્તો બદલ્યો છે. પહેલાં અમે જે રાજપરા ખોડિયારથી રસ્તેથી આવ્યા હતા એ રસ્તો ચેન્જ કરીને હવે અમે સિહોરવાળા રસ્તેથી જાશું. મારે 2 મિનિટ વોશરૂમ બ્રેક લેવો છે, પણ ક્યાંય છાંયો નથી આવતો. ક્યાં ગાડી ઊભી રાખું વિચાર કરું છું. ઘડીક પહેલાં હું એમ બોલ્યો ને કે એટલો બધો તડકો છે, મારે નીચે વોશરૂમ કરવા ઉતરવું છે. પછી હું એમ બોલ્યો તો વિરાંશ કે પપ્પા અહીંયા ઊભા રહીને વોશરૂમ કરી લો ને. તો મેં એમ કીધું ટાઈગર લઈ જાય તો વિરાંશ એમ કે પપ્પા હું તમને બચાવવા આવીશ, ટાઈગરને મારીશ એમ કહે છે. વાહ વિરાંશ વાહ, થેન્ક યુ. તો જામવાળા પહોંચી ગયા છીએ, અને જામવાળાથી તો સિહોર બધું જોયું છે આપણે. અહીંયાથી આપણે જમણી બાજુ લઈ લેશું ને એટલે આપણે સિહોર પહોંચી જઈશું. 2 મિનિટ માટે કાંઈક વોશરૂમ બ્રેક લીધો હતો, અને હમણાં હું પાછી લેતો હતો ને તો કાંઈક અહીંયા અડી ગયું હતું, પણ કાંઈ છે નહીં, નુકસાન નથી થયું. તો ચાલો મિત્રો, વિરાંશને ને મૌર્યને છે ને ભાઈ શેરડીનો રસ પીવો જ છે. તો એમને છે ને મસ્ત શેરડીનો રસ જ્યાં મળતો ને ત્યાંથી પીવડાવીએ. હું પી લઉં. મસ્ત રળિયામણા ડુંગર દેખાય છે મિત્રો. અમે છે ને હવે જામવાળાથી સાગવાડી પહોંચી ગયા. આ છે સાગવાડી ગામ. दिस इज सागवाड़ी. इधर शेरडी का रस मिल रहा है, शायद इधर हम पी ले. તો ભાઈ મસ્ત મજાનો શેરડીનો રસ લઈ લીધો, અને વિરાંશ પીશે. તું પીવા માંડ, પકડું છું, ઠંડુ લાગશે તને. પી લે. કેમ છે? મસ્ત. તો સાગવાડીમાં છે ને ભાઈ આ જગ્યા ઉપર બહુ મસ્ત શેરડીનો રસ મળી ગયો, ને એકદમ રગડા જેવો. જો હજી આમાં બધું ચોંટ્યું છે. એટલો મસ્ત હતો ને કે ભાઈ કેમ મારું હજી એક પીવો છે. તો ચાલો, મજા આવી શેરડીનો રસ. મિત્રો એની કિંમત સાંભળીને ભાઈ મારી આંખો ફાટી ગઈ. ખાલી 30 રૂપિયા. આટલા મોટા મોટા લોટા ભરીને આપ્યા તો કે ખાલી 30 રૂપિયા. જો મિત્રો ભાઈ રસની વાત કરું ને ભાઈ, કેમ મોરિયા, એટલો રગડા જેવો રસ હતો. મને અત્યારે એવો વિચાર આવે છે કે ભાઈ રસ પીવો હોય ને તો અહીંયા સાગવાડી આવી જવાનું. આખો લોટો ભરીને રસ, અને એ પણ રગડા જેવો. 1 મિનિટ ઉભો રહે ભાઈ, 1 મિનિટ. આખો લોટો ભરીને રસ, અને એ પણ 10 રૂપિયાનો ખાલી. ગજબ કહેવાય, ગજબ ભાઈ. જો અહીંયા આ રસ્તો જે દેખે ને મિત્રો, આ ગોતમેશ્વર વાળો જુઓ. જો અહીંયા ગોતમેશ્વર જવાય. અને હવે આપણે જવાનું છે નેસડા. ના ફાઇનલી ગાઈઝ આપણે ઘરે પહોંચી ગયા, અને બાટલો ઉતરી રહ્યો છે. આ બાટલો આજે આપણને બહુ મોંઘો પડ્યો.